કેમ છો? સ્વાગત છે તમારું મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. આજે હું તમારી જોડે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમાની રેસીપી શેર કરી રહી છું. એકવાર તમે આ રીતે જરૂરથી બનાવી જોજો. તમને ખરેખર આ રેસીપી બહુ જ ગમવાની છે અને તમે એકવાર અગર આ રીતે બનાવશો તો તમે દર ફેરી આવી જ રીતે તમે રાજમાને બનાવશો. તો ચલો જઈએ આપણે રાજમા બનાવવા તરફ. સૌપ્રથમ આપણે એક વાટકી જેટલા રાજમા 7 થી 8 કલાક માટે પલાળી દેવાના છે. હવે એને બાફવા માટે આપણે એક કુકરમાં એને લઈ લેવાનું છે અને 1 ગ્લાસ જેટલું જ પાણી એમાં એડ કરવાનું છે. એક વિસલ વાગે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે. પછી એકદમ લો ફ્લેમ ઉપર 3 થી 4 વિસલ સુધી થવા દેવાનું છે. હવે આપણે એક કઢાઈમાં થોડું તેલ લઈશું. આપણે એટલું તેલ લેવાનું છે, લગભગ 2 થી 3 ચમચી જેટલું, કે આપણા કાંદા આમાં સરસ રીતે ફ્રાય થઈ શકે. હવે મેં અહીંયા 3 મીડિયમ સાઇઝના કાંદા લીધા છે અને આને કંઈક આવી રીતે લાંબા લાંબા મેં કાપી લીધા છે. હવે એને આપણે ફ્રાય કરવાનું છે. એટલે જ મેં તમને કીધું હતું કે આપણે તેલ એટલું લેવાનું છે કે જેનાથી કાંદા સરસ રીતે ફ્રાય થઈ શકે. હવે આને આપણે સરસ રીતે ફ્રાય કરી દઈશું. આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને ફ્રાય કરવાનું છે. હવે આપણે આમાં બદામ એડ કરીશું. આપણે બદામ એટલે એડ કરીએ છીએ જેથી જે ગ્રેવી છે એ ઘટ થાય. એટલે મેં અહીંયા 7 થી 8 નંગ જેટલા મેં બદામ લીધા છે. તમને બદામ નાખવા હોય તો નાખી શકો છો, નહીં તો એવોઇડ પણ કરી શકો છો. હવે બધાને આપણે સરસ રીતે શેકી લઈશું. જો કંઈક આવી રીતે એટલા ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી આપણે આમાં ટામેટાં એડ કરવાના છે. એ બી મેં અહીંયા 3 નંગ લીધા છે અને એને મેં સરસ રીતે સમારી દીધા છે. હવે બેને આપણે સરસ રીતે કૂક કરવાનું છે. જ્યાં સુધી એ એક સોફ્ટ ગ્રેવી જેવું ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે. જો કંઈક આવી રીતે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા દઈશું. જ્યારે એ ઠંડુ થઈ જાય પછી આપણે એને ક્રશ કરવાનું છે. ક્રશ કરવા માટે આપણે એમાં થોડું એટલે 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પછી જ એને ક્રશ કરવાનું છે જેથી એ સરસ એની એક પેસ્ટ રેડી થઈ જાય. જો કંઈક આવી રીતે આપણે એની પેસ્ટ રેડી કરવાની છે. નાઈ બહુ ઘટ કે નાઈ બહુ પતલી, આટલી એની પેસ્ટ આવી રીતે રેડી થવી જોઈએ. હવે આપણે જોઈ લઈશું કે રાજમા સરસ બફાયા છે કે નહીં. અને ખાસ કરીને રાજમાની સીટી જાતે ના નીકળે ત્યાં સુધી કાઢતા નહીં, જાતે નીકળવા દેજો. હવે આપણે એક કઢાઈમાં 4 થી 5 મોટા ચમચા જેટલું સિંગ તેલ એડ કરીશું. સિંગ તેલમાં બનાવશો તો આનું ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. હવે બધા ખડા મસાલાને આપણે આમાં એડ કરીશું, જેમ તમાલપત્ર, તજ, લવિંગ, એલાયચી. આપણે મોટી એલાયચી આમાં એડ કરવાની છે. લાલ મરચું, મોટી એલાયચીને આવી રીતે આપણે ટીચીને આમાં એડ કરવાની છે જેથી જે એનું ફ્લેવર છે એ બહુ જ મસ્ત આવે. હવે થોડીક વાર માટે આ બધાને આપણે શેકાવા દઈશું. પછી આપણે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું આમાં એડ કરીશું. હવે એને પણ થોડીક વાર માટે સરસ રીતે શેકાવા દઈશું. જ્યારે એ શેકાઈ જાય પછી આપણે 2 મોટા ચમચા જેટલું લસણ, આદુ, મરચાંની પેસ્ટ આમાં એડ કરવાની છે અને એને બી સરસ રીતે આપણે શેકવાનું છે. આપણે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ આ બધી પ્રોસેસ કરવાની છે જેથી એ બળે નહીં. હવે એમાં બધા મસાલા આપણે એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન જેટલું આપણે હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલું ધનિયા પાવડર અને 2 ટીસ્પૂન જેટલું આપણે આમાં જે છે ગરમ મસાલો એડ કરીશું. હવે આમાં 1 ટીસ્પૂન જેટલું આપણે અમચૂર પાવડર એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ મુજબ આમાં એડ કરવાનું છે. હવે બધાને મસાલાને પણ આપણે સરસ રીતે શેકી લઈશું. આ બધી પ્રોસેસ આપણે એકદમ ધીમા તાપે કરવાની છે, હાઈ ફ્લેમે નથી કરવાની. એકદમ સરસ રીતે આપણે બધા મસાલાને શેકી લઈશું. જો અગર તમારું તેલ બહુ ગરમ થાય તો ગેસની ફ્લેમ બંધ કરીને આ બધી પ્રોસેસ કરજો. હવે જે આપણે ગ્રેવી રેડી કરી હતી એ ગ્રેવીને આપણે આમાં એડ કરીશું.
અને આ વાટકીમાં જે ગ્રેવી ચોટી હોય એનું પાણી પણ આપણે જ્યારે રાજમા નાખીએ પછી એમાં એડ કરી દેવાનું છે. હવે સરસ રીતે આપણે બધાને મિક્સ કરી દેવાનું છે, જેથી મસાલા અને ગ્રેવી સરસ રીતે મિક્સ થઈ જાય. જ્યારે થોડીક વાર માટે ગ્રેવી સરસ રીતે ચડી જાય અને સરસ રીતે શેકાઈ જાય પછી આપણે રાજમાને આમાં એડ કરવાનું છે. આપણે રાજમાને જે પાણીમાં બાફ્યા હતા એની જોડે જ આમાં એડ કરવાનું છે. આપણે એટલે જ રાજમામાં બહુ પાણી નથી નાખવાનું કે અગર બહુ પાણી હોય તો આપણે એને કાઢવું પડે, પણ આપણે માપનું જ પાણી રાખવાનું, જેથી આપણે એમાંથી કાઢવું ના પડે. અગર આપણે ગ્રેવી થોડી ઢીલી કરવી હોય તો આપણે બીજું પાણી આમાં એડ કરી શકીએ છીએ. હવે જ્યારે એ સરસ રીતે મિક્સ થઈ જાય પછી જે વાટકીનું પાણી હતું એ આપણે આમાં એડ કરી દઈશું. હવે આ ગ્રેવી તમને વધારે ઢીલી જોતી હોય તો તમે અડધો ગ્લાસથી વધારે પાણી આમાં એડ ના કરતા, બહુ પાણી એડ ના કરતા, કારણ કે આ થોડા લચકા પડતા જ હોય, બહુ ઢીલા પણ ના હોય. એટલે તમે એવી જ રીતે આની ગ્રેવી રેડી કરજો. હવે એને થોડીક વાર માટે આપણે ઉકળવા દઈશું, જેથી એ સરસ રીતે બધું મિક્સ થઈ જાય. 1 ચમચી જેટલી કસૂરી મેથી લેવાની છે અને એને કંઈક હાથ ઉપર આવી રીતે મસળીને એમાં ચારે બાજુ આવે એવી રીતે ફેલાઈને આપણે એમાં નાખવાનું છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને રેડી છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રાજમા. આ રાજમાને તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખરેખર તમને એટલો સરસ ટેસ્ટ આવશે કે તમે દર ફેરી આ જ રીતે તમે રાજમાને ઘરે જરૂરથી બનાવશો. અગર તમને મારી આ રાજમાની રેસીપી ગમી હોય તો તમે એને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને જ્યારે બી તમે આ રાજમા બનાવો તમે મને જરૂરથી કમેન્ટ કરજો કે તમારા આ રાજમા મારી સ્ટાઇલથી કેવા બન્યા હતા. તમે એને ભાત જોડે, પરોઠા જોડે, પૂરી જોડે ગમે તે રીતે ખાઈ શકો છો. અને ખાસ કરીને આ ભાતની જોડે ખાઓ તો એની ઉપર ઘી નાખવાનું ના ભૂલતા, બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. એકવાર ઘી નાખીને જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપીને તમારા દોસ્તો સાથે પણ જરૂર શેર કરજો. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.